તમે લખાઈ નાખો, તમે એમાં નોકરી કરો છો ને 5 હજારના ભાડે તમે લખાઈ નાખો. હવે મારો નંબર બંધ નહીં કરતા ને હું પોલીસ ચોકી છે ને ફરિયાદ કરી દે. તમે લોકો તો યાર અમારી હણી કાઢી લીધી છે આગળ, મારે તમને શું કેવું હવે? હા, એને સંભળાવો અમારું રેકોર્ડિંગ. આ તો જય માતાજી મિત્રો, તો ફરીવાર એક નવું કોમેડી રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો અને સાંભળી અને તમે મોજ કરો અને આવા નવા રેકોર્ડિંગ આવી જ જાય આપણી ચેનલમાં. રમેશભાઈ સર સેમેન્સ સાથે વાત કરું છું. અરે બેન, મેં તમને કીધું તું બેન, મેં છે ને 4 ફ્લેટ લખી નાખ્યા છે. 50 લાખનો એક ફ્લેટ હતો. ઈ ભાઈ દવા પીવાના હતા ને એટલે મેં છે ને 22 લાખમાં મેં 4 ફ્લેટ લખાઈ નાખ્યા. 88 લાખ રૂપિયાના મેં 4 ફ્લેટ લખાવ્યા. 2 કરોડના ફ્લેટ હતા. હવે તમે મને છે ને કદાચ તમે છે ને 3000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ તમે મને 7 લાખમાં આપો ને તોય મારે નથી લેવો યાર. તમે મારો નંબર ડિલીટ મારી ગયો. હું ગુજરાતમાં રહેતો જ નથી, હું કાશ્મીરમાં વયો ગયો રહેવા. ત્યાં મફતમાં પ્લોટ રાખ્યા. તમે આ કુમાર કાનાણી ને આ બધા 7 સ્ટાર વાળાને કયો ન્યા વૈયા રહેવા, તમારે ફોન ન કરવા. તમને પગાર કરી દે હું 50,000 રૂપિયા મહિનાનો. હવે મારો નંબર ડિલીટ મારી ગયો. કેટલી વખત તમને કેવું મારે? આ બધું સંભળાઈ ગયો એને કુમાર કાનાણી ને કે કાશ્મીરમાં વૈયા આવે. ત્યાં છે ને 5,000 રૂપિયાનો વીઘો મળે છે જમીન. તમને 50,000 પગાર આપે મહિને. 6 લાખ રૂપિયાનું પેકેજ કરી દે વર્ષે. તમે તો વાહે પડી ગયા છો યાર. મેં છે ને 88 લાખના 4 ફ્લેટ લખાવ્યા. 2 કરોડના ફ્લેટ હતા. તમે લખાઈ નાખો, તમે એમાં નોકરી કરો છો ને 5 હજારના ભાડે તમે લખાઈ નાખો. હવે મારો નંબર બંધ નહીં કરતા ને હું પોલીસ ચોકી છે ને ફરિયાદ કરી દે. તમે લોકો તો યાર અમારી હણી કાઢી લીધી છે આગળ, મારે તમને શું કેવું હવે? હા, એને સંભળાવો અમારું રેકોર્ડિંગ. આ કઈ વાંધો નહીં સર, હવે કોલ નહીં આવે. હવે કોલ નહીં કરતા ને છે ને પોલીસ ચોકે ફોન કરી દે. તમારે છે ને આ બધી જાણ છે ને આ બધી આ જીનાતું બધા ઉપર કેસ કરી દે. તમે મને હાવ મારું મગજ તમે ધોઈ નાખ્યું. હાવ તમે કેવા માણસો છો? ગુજરાતીમાં સમજણ પડે છે? આ રેકોર્ડિંગ સમજાવો એને બધાને. હું દિલ્હી ને ગાંધીનગર ને હું છે ને ડોનાલ્ડ ટ્રમ્પ ને ફોન કરીને તમારી ફરિયાદ લખાઈ નાખે. ડોનાલ્ડ ટ્રમ્પ ને. ટ્રમ્પ મારો દોસ્તાર છે, અમે બે ભેગા ભણતા. આ રેકોર્ડિંગ સંભળાવો એને. મારે મફતમાં તમારો પ્લોટ નથી જોતો, મારે ફ્લેટ નથી જોતો. તમે 3000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ તમે મને 7 લાખ રૂપિયા આપો તો નથી જોતો. નહીં આવે હવેથી કોલ. મારો માર ને તમે નંબર અત્યારે ડિલીટ કરી નાખો. ચાલુ ફોનમાં મારો નંબર ડિલીટ કરી નાખો. હું ગુજરાતમાં રહેતો જ નથી, હું काश्मीर हुई गयो. अब मैं हिंदी बोलता हूँ. अब मुझे गुजराती में फोन नहीं करने का. मैं हिंदी बोलता हूँ. मैं काश्मीर वाला हो गया हूँ. काश्मीर की वादियों में मैं घूमने वाला हो गया हूँ. तुम બધા અહીંયા બજાવો, તમને હું 6 લાખ રૂપિયાનું પેકેજ કરી દે વર્ષે. કેટલો પગાર આપે? મારો નંબર અત્યારે ચાલુ ફોનમાં ડિલીટ મારી ગયો. અને અમારું રેકોર્ડિંગ સંભળાવો. તમારા આ બધા ઓર્ગેનાઇઝર બધા જબલા લઈને બેઠા છે ને ઝૂંપડપટ્ટી બનાવવા. તેવડ નો હોય હું કામ ને પ્લોટ રાખીને આવા બધા શું કેવા જબલા કરવા મળ્યા છો? અમને પૂછીને બધા જમીન રાખી હતી, અમને પૂછીને એપાર્ટમેન્ટ બનાવો છો? હાલી નીકળ્યા છો તે? અહીંયા ઝેર ખાવાને પૈસા નથી. જયું હોય તે તમે ફોન કરો. 7 સ્ટાર. અહીંયા 1 સ્ટાર ની જરૂર નથી. અહીંયા શર્ટમાં બટન તૂટી ગયું છે, બટન લેવાની ફેર નથી. જયું હોય તે મારો નંબર ચાલુ ફોનમાં ડિલીટ મારી ગયો. ઓફિસમાં બેઠા હોય ને આ બધા બાગડ બિલાવાને સમજાવો. અમને પૂછીને તમે ડોબરા ખોદ્યા છે? અમારા પૈસાનું તમારે ઈટું લેવાનું, અમારા પૈસા રેતી લેવાની, અમારા પૈસા કપચી લેવાની, અમારા પૈસા સ્ટીલ લેવાનું, અમારા પૈસાનું પ્લાસ્ટર કરવાનું, અમારા પૈસાનું લેબર સુકવવાનું, બધું અમારા પૈસાનું કરવાનું છે. તો તેવડ નું હોય હું કામ ને કોપડા રાખ્યા? પેલા કોપડાના પૈસા પેલા જમા કરાવો. ખેડૂતના લઈ લીધા છે. જીવડા પડશે, જીવડા ફાઈબરના કોરોના બધાની પેલા ભારતમાં તમને જ થાય. મારું મગજ હવે તમે બ્રેન્ડ કરી નાખ્યું છે.